12 વાગે આપણે ચોટીલા પહોંચ્યા છે. શ્રીફળ વધારી લીધું, પાછળ માતાજીના દર્શન કરી લીધા. ચાલો સૂકી ભાજી, થેપલા, અથાણું, દહીં અને લાડવા, અને સાથે કેરી, પાકી કેરી અને છાસ, કાચી કેરી, ટમેટા. અને ચાલો નાસ્તો આપણે અટાણે, ચાલો અટાણે ભોજન બપોરનું ચાલુ છે. અટાણે વાગ્યા છે 8:30 જેવો સમય થયો છે. આજે અમારે ડીકર વર્ક લેટ થઈ ગયું, કેમ કે રાત્રે બહુ લાઇટ નથી અમારે અને નીંદર જ નથી થઈ, કેમ કે આજે રાતના લાઇટનો બહુ ત્રાસ હતો. તો એને લીધે અમારે થોડુંક નીકળવામાં લેટ થઈ ગયું. નકર અમારો નીકળવાનો 6 વાગ્યાનો ટાઈમ હતો, એને પહેલાં 8, 8:30 થઈ ગયા. અત્યારે 8:15 જેવો ટાઈમ થયો છે, અત્યારે 8:30, 8:15 જેવું. અને હવે અમે પોરબંદર એરપોર્ટને ક્રોસ કરી લીધું છે. આગળ જેમ જેમ આવશે એમ તમને બતાવતા જશું. ચાલો કુતિયાણા ક્રોસ કરી લીધું છે. 8:48 નો સમય થયો છે. આપણે 8:15 જેવો નીકળ્યા હતા અને કુતિયાણા ક્રોસ આપણે કરી ચૂક્યા છે. સામે આ દેખાય છે જે કુતિયાણાનો એક્ઝિટ ગેટ છે, બારોબાર નીકળવા માટેનો. આવ્યું. ચાલો ગણિત અમારો પેલો સીએનજી નો સ્ટોપ હતો. સીએનજી અહીંથી ફૂલ કરાવ્યું છે અને પોરબંદર થી 65 કિલોમીટર જેવો અંતર અમે કાપી નટણ આવ્યા. એની પેલો સીએનજી નો સ્ટોપ કર્યો, કેમ કે થોડો ઘણો હતો ગેસ, એટલે ત્યાંથી એમને નીકળી ગયા હતા. ચાલો હવે અહીંથી 0 ટ્રીપ કરી લીધી છે આપણે અત્યારે. હવે જેમ જેમ આગળ આવતા જશે પંપ એમ તમને બતાવતો જઈશ, એટલે ટોટલ ખર્ચો પણ તમને ખ્યાલ આવે. ચાલો જેતપુર પહોંચી ગયા છે. 9:43 નો સમય થયો છે. તો અમે પહોંચ્યા અત્યારે જેતપુર. જેતપુરને હમણાં ક્રોસ કરશું, પછી થોડીક ટ્રાફિક રહેશે. એનું કારણ છે કે જેતપુરથી ટ્રાફિક મળે અને રોડનું કામ પણ ચાલુ છે, એટલે થોડુંક લેટ થશે રાજકોટ પહોંચતા. ચાલો હવે આપણે રસ્તાના કામ ચાલુ થઈ ગયા છે, એટલે જો આ રીતે ટ્રાફિક આપણે ઘડીક આ ડાયવર્ઝન આ બાજુ, ઘડીક ડાયવર્ઝન આ બાજુ, એટલે હવે ટ્રાફિક રહેશે ને આપણો ટાઈમે બગડશે. રાજકોટ સુધી આવી ટ્રાફિક રહેશે. જેતપુર પછી આ સમસ્યા થોડીક હજી છે. ચાલો અમારે પોરબંદરથી નીકળતા ત્રીજું ટોલ નાકું આવ્યું છે, પણ મેં રિચાર્જ કરાવેલું છે 3000 રૂપિયા વાળું, વર્ષ દિવસ વાળું, એટલે કદાચ 30 રૂપિયા જેવો ચાર્જ આપણા ટોલામાંથી કપાય અને 200 ટોલ નાકા, એટલે તો બહુ વાંધો નથી. પણ એક્સપ્રેસ વે હાઈવે ઉપર આ તમારું વર્ષ દિવસ વાળું કદાચ નથી ચાલતું. એ હું તમને આગળ જતા જણાવીશ જો એક્સપ્રેસ વે હાઈવે ઉપર ચડશું એટલે. ચાલો જો આવી ટ્રાફિક રસ્તામાં નડે એને લીધે આપણે થોડુંક લેટ થાય વધારે રાજકોટ પહોંચતા, કેમ કે આ કામ ચાલુ છે. તમે સાઈડમાં જોઈ શકો છો રસ્તાના કામ ચાલુ છે, એને લીધે ટ્રાફિકની સમસ્યા ઘણી રહે છે. 6 લેન બને છે એટલે. ચાલો રાજકોટ આવી ગયું છે અને ટ્રાફિક જામ થઈ ગઈ છે. 10:52, 11 વાગ્યા આપણે રાજકોટ પહોંચ્યા છે. 10:52 નો સમય થયો. રાજકોટમાં એન્ટર થયા આપણે. 8:30 આપણે નીકળ્યા હતા ઘરેથી અને 11 વાગ્યા આપણે. ચાલો રાજકોટને પાર કરતા અડધી કલાક થઈ. 11:26 નો ટાઈમ થઈ ગયો છે અને હવે અમે રાજકોટની બારોબાર નીકળ્યા. અડધી કલાક અમને રાજકોટ આ ગોંડલ ચોકડીએથી ડ્રીમલેન્ડ ચોકડી પાર કરતા અમારે અડધી કલાકનો સમય લાગ્યો. ચૂંટણીની લાગે છે ભાઈ. હા જો અહીંયા પોલિટેકનિકલ છે એટલે ચૂંટણીની ટ્રાફિક ભાઈ, ચૂંટણીની. આજે રિઝલ્ટ છે ભાઈ. જો અમુકે હાર પહેરી લીધા જો. ચાલો ચોટીલા પહોંચી ગયા છે અને 11:55, 12 વાગ્યાનો સમય થયો છે. 11:55 ને અમે પહોંચી ગયા છે ચોટીલા. સામે તમને દેખાતું છે.
આ સ્વામિનારાયણનું મંદિર છે. 12 વાગે આપણે ચોટીલા પહોંચ્યા છે. શ્રીફળ વધારી લીધું, પાછળ માતાજીના દર્શન કરી લીધા. આપણો નિયમ છે, આપણે અમદાવાદ કે બહાર આપણે ગમે ત્યારે નીકળીએ ચોટીલાથી એટલે આપણે શ્રીફળ વધારવાનો એક શ્રીફળ અહીંયા રોડ ઉપર વધારી લો. અંદર તો નથી જતા, પણ અહીં રોડ ઉપરથી આપણે શ્રીફળ વધારી લઈએ છીએ. તો ચાલો હવે પાછો આપણો સફર હમણાં સ્ટાર્ટ કરીએ અને આપણે લોંગ ડ્રાઈવ માટે નીકળ્યા છે. આપણે વાત થઈ છે, પણ જેમ જેમ આગળ જતા જશું એમ તમને કહેતા જશું. 424 રૂપિયાનો ગેસ આવ્યો છે ચોટીલા ભાઈ. ચાલો આપણો સીએનજીનો બીજી વાર પુરાયું અને 424 રૂપિયાનો ગેસ આવ્યો છે ચોટીલામાં. આપણે ઊભા હતા તો અહીં નખાવી જ લઈ આવે. હજી આપણી પાસે હતો પણ મેં કીધું નખાવી લઈએ એમ. 200નું પેટ્રોલ આવ્યું છે, ટાંકી ફૂલ. પેટ્રોલ પંપ પુરાયો. પાછળ જો પેટ્રોલ પંપ દેખાય ત્યાં આપણે પેટ્રોલ ટાંકી ફૂલ કરી છે. અને હવે આપણી ગાડી અહીં પાર્કિંગ કરી અને હવે નીચે આપણું ભોજન બપોરનું આજ તો સાથે બનાવીને લઈ આવ્યા છે. એટલે સવારે સૂકી ભાજીને થેપલા બનાવી લીધા હતા, કેમ કે આપણું પ્રિય ભોજન છે બહાર નીકળીએ એટલે. તો હવે આગળ જાશું ત્યારે તમને કેમ્પિંગ જોવા મળશે. આપણે સાથે રસોઈ પણ કરશું, તો તેનો પણ તમને લાભ મળશે જોવા માટે. અને અત્યારે પહેલાં ભોજન કરી લઈએ, પછી મળીએ. ચાલો, સૂકી ભાજી, થેપલા, અથાણું, દહીં અને લાડવા, અને સાથે કેરી, પાકી કેરી અને છાશ, કાચી કેરી, ટમેટા. અને ચાલો નાસ્તો આપણે અટાણે ભોજન બપોરનું ચાલુ છે. ગાડીની બાજુમાં જ પાર્કિંગ કરીને બે જ બાજુ બેસી ગયા છે. ટાટો છાંયો છે. ચાલો, અડધી કલાક પોણી કલાક જેવો આરામ કરી અને હવે આપણે અહીંથી ચોટીલાની બાજુમાં જ છે. 5 કિલોમીટર આપણે ચોટીલાથી દૂર હતા. અને હવે આપણી પાસે આપણે આપણા સફર ઉપર પાછા પ્રસ્થાન કરીએ. એ બધું આપણે ચોખ્ખું કરીને જાય છે, તમે જોઈ શકો છો. કોઈ પણ જાતનો આપણે કચરો ફેલાયો નથી. તો હંમેશા આપણે પણ એવું ધ્યાન રાખવું કે બને ત્યાં સુધી ક્યાંય કચરો ફેલાવો નહીં. ઓહો, સોરી, પોરબંદરથી આપણે નીકળીને અમદાવાદ પહોંચી ગયા છે. સોરી બોલે, 3:46, 3:30 જેવો સમય થયો છે. મારી થોડી ઘણી 10 મિનિટ આગળ છે, એટલે આપણે સમય થયો છે 3:30 અને આપણે અમદાવાદ સિટીની અંદર એન્ટર થઈ ગયા છે. ચાલો, હવે ટોલ નાકો એક આવે છે. આઈસ્ક્રીમ અને કુલ્ફીની પાર્ટી. ઓ હોય, મહેકબેન નું તો જો આવડું મોટું ડબલું. અમારે તો એવડું આવ્યું. ચાલો, ગાડી આપણે એમાં પાર્કિંગ કરી છે. બેનના ઘરે આવ્યા હતા અને જો કે અડધી કલાક થઈ ગઈ આવ્યા હતા એને. અમે 1 કલાક પહેલાં આવી ગયા હતા. એટલે અમદાવાદથી નીકળ્યા હતા તો મેં કીધું થોડીક વાર બેનના ઘરે પણ ચક્કર મારતા જાય. અને આ છે અમારું પાછળ દેખાય છે એ બેનનું ઘર, મારા મોટા બેનનું ઘર, હિના બેનનું. તો ચાલો, હવે અહીંથી અમે અમદાવાદથી પણ નીકળીએ અને આગળનું ડેસ્ટિનેશન અમારું હશે ઉદયપુર. થોડીક વાર એસીની હવા ખાધી, ગરમ લૂમાંથી થોડીક વાર છુટકારો મળ્યો. આ બેનનો પાછળનો બગીચો છે અમારો. ઠંડુ પાણી લઈ લઈએ. ચાલો, સીએનજી બ્રેક આવી ગઈ છે. અમદાવાદથી આપણે બેનના ઘરેથી નીકળતા પહેલાં મેં કીધું અહીંયા પુરાવતા જાય, ટ્રાફિક એટલી બધી નથી તો, એટલે પછી રસ્તામાં આપણે ટેન્શન નહીં. ચાલો, 8:59 આવ્યું અને 707 રૂપિયાનું અમદાવાદમાં પુરાવ્યું. આપણે 82 રૂપિયા ભાવ છે. ચાલો ભાઈ, અમારે અમદાવાદમાં 6:13 થઈ ગઈ, એટલે 6:15 વાગી ગયા બેનના ઘરેથી નીકળવામાં. કેમ કે બેનના ઘરે ગયા એટલે ખોટી થઈ ગયા.
બેનના ઘરે બહુ ખોટી થઈ ગયા અને પાછો ગેસ ન ખાવામાં થોડીક વાર ખોટી હતી. 15-20 મિનિટ એમાં વહી ગઈ ગેસ પુરાવામાં. એટલે અમે હવે 6:06 અહીંથી નીકળ્યા છે અમદાવાદથી આગળ આપણા ડેસ્ટિનેશન જવા માટે. ચાલો સાંજ પડી ગઈ છે અને અમે કલોલ ને વટી ગયા છે કયું ના. નેક્સ્ટ ડેસ્ટિનેશન અમારું છે અટાણે આબુ રોડ. આબુ રોડ તરફ જઈ રહ્યા છે અત્યારે આપણે. પણ આ રોડ ઉપર ટ્રાફિક બહુ છે. પાછો ડબલ પટ્ટીનો 6 લેન નથી 4 લેન છે. એટલે આટલું બધું સ્પીડથી આપણી ગાડી ના ચાલી શકે. 50-60 જેવું હાલે છે આમાં. ચાલો મહેસાણાની પહેલા ટોલ નાકું આવ્યું છે. મહેસાણા તો ઘણું બાકી છે જોકે. અડધી કલાકથી ભાઈ ટ્રાફિકમાં હલવાના છે. એક ઇંચ હલે છે આમાં ગાડી. અને અહીં તમે જોઈ શકો છો હાવ લાલ ઘમ છે, જોઈ લ્યો. મેપમાં બતાવે છે થોડોક જ કટકો, પણ હવે પાર થઈ જાય તો નિયાલ થાય. ચાલો સેવ ટમેટાની સબ્જી, રોટલી, ડુંગળી, છાસ. અત્યારે રાત્રિ ભોજન થઈ રહ્યું છે આબુ રોડ ઉપર. આપણે હોટલ બુક કરી છે. ચાલો આ છે અમારો આજનો રાત્રિ પડાવ આબુ રોડમાં. ત્યાં હોટલનો આ રૂમ છે આપણો. અહીં મારા સસરા સૂતા, અહીંયા હું સૂઈ જાય, જે ગટો સૂતો ત્યાં, અને ગટો ને મમ્મી અહીં સૂઈ જશે આ ગાડલા ઉપર, કેમ કે એક ગાડલું એક્સ્ટ્રા મગાવી લીધું. એસી ચાલુ કરી દીધું છે. એક અલમારી આપેલી છે અને ટેબલ અને ખુરચી છે. અને નીટ એન્ડ ક્લીન બાથરૂમ, ટોયલેટ બાથરૂમ નીટ એન્ડ ક્લીન છે મસ્તીને. તો આવી કંઈક સુવિધાવાળો રૂમ આપણે લીધો છે. અને ચાલો હવે આપણે કરીએ. રાતના ટાણે આપણે થઈ ગયા છે 11 જેવો ટાઈમ થઈ ગયો છે. 11-11:15 કરીએ ગુડ બાય. મળશું હવે પછી પાછા નવા વિડીયોમાં. તો ચાલો આ વિડીયોને કરીએ ખતમ. આપણો સફર આજ પોરબંદરથી આબુ રોડ સુધીનો. પછી હવે આગળનું ડેસ્ટિનેશન તમને પાછા નેક્સ્ટ દિવસે તમને જણાવશું આપણે. જય દશરામ.